હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું 13 ડેઝ ડોઝમાં. આજનો ડે છે 4 અને આજના દિવસમાં આપણે જરાક જોવાનું છે કે ભાઈ સ્મૃતિ એટલે શું. સ્મૃતિ એટલે શું તો જોઈએ જરાક આપણે કે ભાઈ સ્મૃતિ એટલે શું. તો સ્મૃતિ એટલે યાદ હોવું, પુનઃ જાણેલું એટલે કે ફરીથી જાણવું. વ્યાખ્યાની જરાક આપણે જોઈ લે કે જે જાણેલું છે કે ભાઈ હું જે જાણેલું છે એનું જાગ્રત અવસ્થામાં પુનઃવહન કરવું. પુનઃવહન કરવું એટલે કે શું, એને ફરીથી દોહરાવવું, એને કહેવામાં આવે છે સ્મૃતિ. હવે જરાક એના પ્રકાર વિશે આપણે જરાક જોઈ લે તો સૌથી પહેલો છે કાર્યરત સ્મૃતિ. ભાઈ શું છે કાર્યરત સ્મૃતિ. પછી કાર્યરત સ્મૃતિને આપણે ટૂંકા ગાળાની સ્મૃતિ પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. પછી છે લાંબા ગાળાની સ્મૃતિ, સાંકેતિકરણ સ્મૃતિ, પુનઃ સ્મૃતિ અને ધ્યાન. હવે આ જે 5 પ્રકાર છે એને એક્ઝામમાં યાદ રાખવાની એક ટ્રીક હોય વિદ્યાર્થી મિત્રો, જેને કહેવામાં આવે છે શોર્ટ ટ્રીક. શોર્ટ ટ્રીક પણ આપણે જરાક જોઈ લે કે ભાઈ શોર્ટ ટ્રીક શું છે કે ભાઈ ટૂંકા અને લાંબા સંકેત પુનઃ ધ્યાન આપો. કે ભાઈ ટૂંકા એટલે ટૂંકા ગાળાની સ્મૃતિ, જેને આપણે સંકેતીકરણની સ્મૃતિ કહેવામાં આવે છે, કાર્યરત સ્મૃતિ કહીએ છીએ, એ આપણે ટૂંકા ગાળાની સ્મૃતિ છે. પછી લાંબા ગાળાની સ્મૃતિ છે, સાંકેતીકરણની સ્મૃતિ છે, પુનઃ સ્મૃતિ છે અને ધ્યાન, જેમાં 5 પ્રકારનો સમાવેશ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા યાદ રાખવાનું છે સ્મૃતિના 5 પ્રકાર છે. એ 5 પ્રકારને આપણે વ્યવસ્થિત યાદ રાખવા હોય તો ટૂંકા અને લાંબા સંકેતો પુનઃ ધ્યાન આપો. વિદ્યાર્થી મિત્રો, તમને આજના દિવસનો આ ડોઝ ગમ્યો હોય તો વધારે તમારા મિત્રોને શેર કરો અને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.